રેલવે સ્ટેશનની છેલ્લી ચા. આર્યન અને કાવ્યા કોલેજના બેસ્ટ ફ્રેન્ડ હતા. આર્યન શાંત અને પુસ્તકોમાં ખોયેલો રહેતો, જ્યારે કાવ્યા ચંચળ અને આખા આકાશને આંબી લેવા માંગતી છોકરી હતી. હવે વળાંક જુઓ. કોલેજ પૂરી થઈ અને આર્યનને વિદેશ જવાની તક મળી. તે દિવસે અમદાવાદ રેલવે સ્ટેશન પર બંને મળ્યા. ભીડ વચ્ચે બંને મૌન હતા. તું જઈ રહ્યો છે? કાવ્યાએ નીચું જોઈને પૂછ્યું. આર્યને ચાના 2 કપ પકડાવતા કહ્યું, હા, આ ચા પૂરી થાય ત્યાં સુધી હું તારી પાસે જ છું. તેઓ ચા પીતા રહ્યા, પણ વાતો ખૂટી પડી હતી. આર્યનને કહેવું હતું કે હું તને પ્રેમ કરું છું, રોકાઈ જાઉં, અને કાવ્યાને કહેવું હતું કે મને મૂકીને ન જા. પણ બંનેએ પોતાની કારકિર્દી અને પરિવારની જવાબદારીઓ વચ્ચે મૌન પસંદ કર્યું. અને અંત જુઓ તમે. ટ્રેનની વિસલ વાગી. આર્યન ટ્રેનમાં ચડી ગયો. ટ્રેન ચાલવા લાગી ત્યારે કાવ્યાની આંખમાં આંસુ હતા. આર્યને બારીમાંથી હાથ હલાવ્યો. એ પ્રેમ ક્યારેય આઈ લવ યુ સુધી ન પહોંચ્યો, પણ આજે પણ જ્યારે કાવ્યા ચા પીવે છે ત્યારે તેને એ રેલવે સ્ટેશન યાદ આવે છે. જીવનમાં દરેક પ્રેમ કથાનો અંત લગ્ન નથી હોતો. કેટલીક વાર્તાઓ યાદોમાં જીવતી રહીને વધારે સુંદર લાગે છે. 5 વર્ષ વીતી ગયા અને આર્યન હવે લંડનથી એક મોટી કંપનીમાં સેટલ થઈ ગયો હતો. પણ તેના ફોનમાં હજુ પણ કાવ્યાનો નંબર લિસ્ટમાં હતો. તેને ક્યારેય ફોન કર્યો કારણ કે તેને ડર હતો કે કદાચ કાવ્યાના લગ્ન થઈ ગયા હશે. બીજી તરફ કાવ્યા અમદાવાદમાં જ એક સ્કૂલમાં શિક્ષિકા તરીકે કામ કરતી હતી. તેણે પણ ક્યારેય લગ્ન કર્યા નહોતા. ઘરના લોકોના દબાણ છતાં મનમાં એક આશા રાખીને બેઠી હતી. અને તેમની અચાનક મુલાકાત. એક દિવસ આર્યન બિઝનેસના કામથી ભારત પાછો આવ્યો. તેનું મન તેને ફરીથી એ જ રેલવે સ્ટેશન પર ખેંચી લાવ્યું જ્યાં તેઓ છેલ્લી વાર મળ્યા હતા. તે એ જ ચાની કીટલી પાસે ઊભી રહીને જૂની યાદો તાજી કરી રહી હતી. ત્યાં જ એક પરિચિત અવાજ આવ્યો, એક કપ ચા આપજો, ખાંડ વગરની. આર્યન ધ્રુજી ઉઠ્યો. તે પાછળ ફર્યો અને જોયું તો સામે કાવ્યા ઊભી હતી. તેની આંખો પર ચશ્મા હતા અને હાથમાં થોડા પુસ્તકો હતા, પણ તેની ચમક હજુ પણ એવી ને એવી જ હતી. સંવાદ. કાવ્યા આર્યનના અવાજમાં ધ્રુજારી હતી. કાવ્યાના હાથમાંથી પુસ્તક છૂટી ગયું. તે સ્તબ્ધ થઈ ગઈ. આર્યન, તું અહીં ક્યાંથી? આ વખતે આર્યને મોડું ન કર્યું. તેણે કાવ્યાનો હાથ પકડ્યો અને કહ્યું, તે દિવસે આ ચા પૂરી થઈ એટલે હું જતો રહ્યો હતો. આજે હું ફરીથી ચા પીવા આવ્યો છું, પણ હવે મારે એકલા નથી પીવી. શું તું મારી સાથે આ આખી જિંદગી ચા પીશ? કાવ્યાની આંખોમાં ખુશીને આંસુ વહી રહ્યા હતા. તેણે ધીમેથી માથું હલાવ્યું અને હા પાડી. આ વાર્તા આપણને શું શીખવે છે મિત્રો? ધીરજ. સાચો પ્રેમ ગમે તેટલા સમય પછી પણ પોતાનો રસ્તો શોધી જ લે છે. હિંમત. ક્યારેય આપણે આપણા દિલની વાત કહેવામાં મોડું કરી દઈએ છીએ, પણ જ્યારે તક મળે ત્યારે હિંમત હારવી જોઈએ નહીં. મિત્રો, અમારી વાર્તા સારી લાગી હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી મારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને આવી નવી રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ.